મને દુખાવો થોડે 6 મહિના થઈ ગયા, 6 મહિના અહીંથી આટલા સુધી કરતો હતો. પછી બધે 2-4 જગ્યાએ બતાવ્યું, પણ મને કંઈ ઘેડ પડી નહીં. કીધું બતાવું તો સાહેબ લીવેલમાં જ બતાવું. ચાલવામાં આપણે ધીરે ધીરે કમરથી આ નીચે ઉતરતો, કામ કંઈ થતું નહોતું. મેં સાહેબ અમને તકલીફમાં ચાલવાનું નહીં, પછી થોડુંક દૂર જઈને માથું પકડીને બેસી જાય. 2 ઓપ્શન હતા આમના માટે. ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, પણ અમારો તો એક નિર્ણય હતો કે હિતેશ સરનું કામ સારું, લીવેલ સિવાય તો અમારા ઓપરેશન કરાવવાનું હતું જ નહીં. પછી સાહેબે આયા ઓપરેશન કરાવવું પડશે, જગ્યા બહુ પડી હતી ફાટ અંદર, બરોબર, પણ મણકાની ગાદી વધારે હતી એટલે સાહેબે સ્ક્રૂવાળું ઓપરેશન કર્યું. આજે 50 દિવસ થયા. ભાઈ મારા મોટા રેડી. ઓપરેશન કર્યા પછી મને રૂમમાં લાયા, પછી અત્યારની તારીખ સુધી સંપૂર્ણ આરામ. ઓપરેશન પછી તાર હાલ નહીં, એમને 50 દિવસ થયા. અત્યારે 50 દિવસે ગમે તે વાડીએ ખેત મજૂર હોય એ આંટો મારી લેબરનું ધ્યાન રાખે, ખેત મજૂરોનું બધું એવું બધું કરે. ચાલવા બાલવામાં કોઈ તકલીફ નહીં. મારું નામ પરમાર વિષ્ણુભાઈ પચાણભાઈ, મારા મોટા ભાઈ. મારું નામ પરમાર શિવભાઈ પચાણભાઈ. મૂળ વતન અમારું વાસણ ગામ, વિરંગામ તાલુકો, જિલ્લો અમદાવાદ. અમે ખેતી કરીએ છીએ, પશુપાલન રાખીએ છીએ. મને દુખાવો થોડે 6 મહિના થઈ ગયા, 6 મહિના અહીંથી આટલા સુધી કરતો હતો. પછી બધે 2-4 જગ્યાએ બતાવ્યું, પણ મને કંઈ ઘેડ પડી નહીં. કીધું બતાવું તો સાહેબ લીવેલમાં જ બતાવું. ચાલવામાં આપણે ધીરે કમરથી આ નીચે ઉતરતો, કામ કંઈ થતું નહોતું. મેં સાહેબ અમને તકલીફમાં ચાલવાનું નહીં, પછી થોડુંક દૂર જઈને માથું પકડીને બેસી જાય. 2 ઓપ્શન હતા આમના માટે. ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, પણ અમારો તો એક નિર્ણય હતો કે હિતેશ સરનું કામ સારું, લીવેલ સિવાય તો અમારા ઓપરેશન કરાવવાનું હતું જ નહીં. પછી સાહેબે આયા ઓપરેશન કરાવવું પડશે, જગ્યા બહુ પડી હતી ફાટ અંદર, બરોબર. એના પછી સાહેબે મને બધું કીધું કે આ રીતનું પેલા એટલી બધી બેચેની માથું પકડીને બેસી. સાહેબે આરામ કરવાનો કીધો હતો, આરામ કરો, પણ આરામ તો અભય કરતા નતા. એટલે બીજો એક જ ઓપરેશનનો એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નતો. અને થકાન લાગી જાય, આપણને પરેશાન કરે. મને બહુ આ ધીમે પેલા કે ઢાંચણ સુધી ઉતર્યું, હવે નીચે ઉતરતું જાય નામના બધી રીતે. માથું પકડીને અમુક ટાઈમ બેસી જાય, આવી બધો એમનો પ્રોબ્લેમ હતો. પણ મણકાની ગાદી વધારે હતી એટલે સાહેબે સ્ક્રૂવાળું ઓપરેશન કર્યું. આજે 50 દિવસ થયા. ભાઈ મારા મોટા રેડી. ઓપરેશન કર્યા પછી મને રૂમમાં લાયા, પછી અત્યારની તારીખ સુધી સંપૂર્ણ આરામ. ઓપરેશન પછી તાર હાલ નહીં, એમને 50 દિવસ થયા. અત્યારે 50 દિવસે ગમે તે વાડીએ ખેત મજૂર હોય એ આંટો મારી લેબરનું ધ્યાન રાખે, ખેત મજૂરોનું બધું એવું બધું કરે. ચાલવા બાલવામાં કોઈ તકલીફ નહીં. થોડું જાજુ બાઇક ઉપર બેસવું હોય, આગળ ચલાવનારો હોય તો બાઇક પાછળ બેસી અને ખેતરે જઈ શકે. ટ્રાવેલિંગ થોડુંક અત્યારે બંધ કરવાની છૂટ આપી. બિલકુલ પીડા મુક્ત છે હાલ ભાઈ. આજે મને 50 દિવસ થયા ઓપરેશન કર્યા, પણ આજે મને સંપૂર્ણ સારું છે. રાગા આપણે ચાલીએ ને એટલે આપણને દુખાવો થતો. હાલની પોઝિશનમાં કોઈ આપણે દુખાવો નહીં. અત્યારે સંપૂર્ણ આરામ, 100% આરામ. ભાઈ ના સાહેબ આખી રાત જાગતા હતા. પડખું ફેરવો તો કે મને પીડા થાય, આમ થાય, તેમ થાય. અત્યારે સમય સાંજમાં હોય વહેલા 4-5 વાગે જાગે. આવી કોઈ બી તકલીફ હોય તો હું તો એવું જ કહું છું, પહેલા આપણા હિતેશ સર લીવેલ હોસ્પિટલમાં મળો. સાહેબ જે નિર્ણય આપે તે દવાથી મળતું હોય, ઓપરેશનથી મળતું હોય, પણ બીજે ક્યાંય દોડવા જવાની જરૂર નથી. જ્યારે અમે લીવેલ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યારે હિતેશ સરનો સ્વભાવ તો ગુડ જ છે. બાકી એમનો સ્ટાફ રહ્યો ને, એમના સ્વભાવથી તે આપણને 50% દર્દો દૂર મટી જાય. એમના તો 5 સ્ટાર આપવા જોઈએ, સ્ટાફ નહીં, તે ટોટલ સ્ટાફના. એટલું બધું કામ સારું. આપણી મુલાકાત લે, ગમે હોય, બેલ માર્યો ને બોલો દાદા શું કામ છે. અત્યાર સુધીમાં આવું મેં કોઈ સ્ટાફ કોઈ હોસ્પિટલમાં નથી જોયો. એટલો બધો સુપર સ્ટાફ છે. બસ અમે તો હોસ્પિટલમાં આવ્યા. હિતેશભાઈ સર, ગોપાલ સર, સ્ટાફ ખૂબ ધન્યવાદ આપું છું. અને હું તો ઘણા લોકોને કહું છું કે ભગવાન આવી તકલીફ ના પડે, પણ પાડે તો પહેલા લિવિંગનો સંપર્ક કરજો. જે તમને હશે સચોટ અને સત્ય માહિતી ત્યાંથી મળશે. ગોપાલ સર, હિતેશ સર બેનો સ્વભાવ, સ્ટાફ પણ એવો કે હું આટલા દાડા ઘરે રહે ફોન કરું તો ફટફટ બધા સ્ટાફનો ફોન ઉપડે, જવાબ મળે. પછી સાહેબ જોડે ફોટા મોકલે. આપણા
ફોટા મોકલીને પછી સાહેબ આપણને કોમ્પ્રેશનમાં વાત કરે કે તમે આ ગોળી ચાલુ રાખો, આ લ્યો, તમને બિલકુલ આરામ થઈ જશે. એટલે એને તો પૂરેપૂરો સપોર્ટ હોસ્પિટલનો.